હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8ની અંદર આપણે ઇંગ્લિશની નવી બુક પ્રમાણે યુનિટ નંબર 4 સનટુરજાનું નામ છે, જેમાં મિત્રો આપણે એક્ટિવિટી 1, 2 અને 3 સંપૂર્ણ અને એક અનોખી રીતે સોલ્યુશન આપવાના છીએ. જેથી કરી ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો શરૂ કરીએ છીએ એક્ટિવિટી 1થી, જેની અંદર આપણે થોડી સૂચના આપીએ છીએ. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર ધ રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. એટલે કે તમારે તે શિક્ષક જે આ સ્ટોરી સંભળાવશે જેને તમારે શાંતિથી સાંભળવાની રહેશે. તો ચાલો શરૂ કરીએ છીએ. મિત્રો, આપણે સ્ટોરીને ઇંગ્લિશની અંદર તમારી આપેલી છે, તો તેની સાથે સાથે ગુજરાતી ભાષાંતર પણ કરતા જઈશું, જેથી કરે તમને સંપૂર્ણ સરસ મજાનો ખ્યાલ આવે. તો શરૂ કરીએ છીએ. One day the wind says to the sun, I am the strongest in the world. I can uproot tree. I can blow off roots and. એટલે કે એક દિવસ પવન સૂર્યને કહે છે, હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખી શકું છું. હું છાપરા ઉડાડી દઉં છું. અને Oh, I see. Do one thing. Look at the man. Can you make him take off his coat? The sun said. ઓહ, એમ છે. એક કામ કર, પેલા માણસને જો. શું તું તેનો કોટ કઢાવી શકે છે? સૂર્યએ કહ્યું. ઓહ યસ, ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. ઓ હા, તે બહુ સહેલો છે. તું જો. The wind blow harder and harder, but the man wraps himself tightly. પવન ખૂબ જોરથી ફૂંકાય છે, પણ તે માણસ પોતાને સજ્જડ કોટમાં વીંટાળી લે છે. Finally, the wind stopped. Now let my try, said the sun. અંતે પવન અટકે છે. હવે મને પ્રયત્ન કરવા દે, સૂર્યએ કહ્યું. The sun shines bright and bright. સૂર્ય વધુ ને વધુ તેજ ચમકે છે. The man take off his coat and sit under a tree. માણસ તેનો કોટ કાઢી નાખે છે અને એક ઝાડ નીચે બેસે છે. You win. You are stronger than I am. તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. મિત્રો, કહેવાનો મતલબ કે આની અંદર પવન અને સૂર્ય બંને વચ્ચેનો જે છે એકબીજા વાતચીત કરી રહ્યા છે અને કહે છે તું કેટલું શક્તિશાળી છે વગેરે આપણને જે છે સરસ મજાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આવી જ રીતે આપણે એક્ટિવિટી 2 જોઈએ. રીડ ધ ડાયલોગ ધેન ડ્રેમેટાઇઝ ઇન યોર ક્લાસ જોઈએ. તો મિત્રો જોઈએ, વૃંદા અને એની મમ્મી વચ્ચેનો સંવાદ છે. વૃંદા, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? મમ્મી, તે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? મમ્મી, ઇન યોર કપબોર્ડ, તારા કબાટમાં. વૃંદા, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? અને મારા રંગનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? મમ્મી, ઇન યોર ડ્રોવર, તારા ખાનામાં. વૃંદા, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી, આઈ હેવ પુટ ઇન ઓલ્સો ઇન યોર કપબોર્ડ. તે પણ તે તારા કબાટમાં મૂક્યું છે. વૃંદા, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? તમે ઓડિયો સીડી મારી બેગમાં મૂકી છે? મમ્મી, હા. મમ્મી, યસ ઓફકોર્સ, હા ચોક્કસ. વૃંદા, એન્ડ વોટ હેવ યુ ડન માય બોક્સ? અને મારા બોક્સનું તમે શું કર્યું? મમ્મી, બોક્સ? વિચ બોક્સ? વોટ હેવ હેપન ટુ યોર વૃંદા? બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે વૃંદા? વૃંદા, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. સોરી, ટુડે આઈ હેવ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. વહાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરી રહી છું, માફ કરજો. આજે મારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી, બેસ્ટ ઓફ લક બેટા. શુભેચ્છાઓ બેટા. વૃંદા, થેન્ક યુ, આભાર. આ રીતે મિત્રો આપણી એક્ટિવિટી 2 હતી. મિત્રો, વિડીયોને ખાસ લાઇક કરતા રહેશો અને જે ચેનલની અંદર તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેવાનો છે. એક્ટિવિટી નંબર 3 જોઈએ. એની અંદર આપણને સૂચના આપે છે, હર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન નો. એટલે કે સૂર્ય વિશે એવા આપણને સરસ મજાના ફેક્ટ આપ્યા છે, તે આપણે જાણવાના છીએ. જોઈએ, જેમાં પહેલો છે, ધ સન ઇઝ 5 બિલિયન યર ઓલ્ડ. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. સેકન્ડ છે, ઇટ ઇઝ 15 કરોડ કિમીસ અવે ફ્રોમ ધ અર્થ. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે.
Third, it is 30,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ઘણો મોટો છે. It is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 5મા નંબર છે The temperature on the surface of the sun is about 6,100 Celsius. It can turn a rock into gas immediately. સૂર્ય સપાટી પરનું ઉષ્ણતામાન 6,100 એટલે કે 6100°C સેન્ટીગ્રેડ જેટલું છે. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. The temperature at the center of the sun is about 2 કરોડ celsius. તો કે સૂર્યના કેન્દ્રનું ઉષ્ણતામાન 2 કરોડ celsius સેન્ટીગ્રેડ જેટલું છે. 7મા નંબર છે The energy the earth uses in 100 years is realized by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 1, 2 and 3 જોઈ. હવે આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 4થી આગળ સંપૂર્ણ વધીશું. જે એક્ટિવિટી 4ની તમને લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો.